જી મિત્રો, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં. આજે વાત કરવી છે આપણે સ્ત્રી વિશે. તો સ્ત્રી એટલે શું? કે સ્ત્રી એટલે આજે સૃષ્ટિનું સર્વપ્રથમ સર્વ અમૂલ્ય, જો આ સૃષ્ટિ નિર્માણનું અવયવ હોય તો તે સ્ત્રી છે. સ્ત્રી એટલે સર્વત્ર વિશ્વની શક્તિ. સ્ત્રી એટલે ભગવતીનું સ્વરૂપ. સ્ત્રી એટલે મર્યાદાનું પ્રતીક. સ્ત્રી એટલે સર્વત્ર સમાજનું શીલ. સ્ત્રી એટલે હર કોઈ સમાજનો જે પુરુષ છે એનું ઉત્પત્તિ નું કેન્દ્ર, સર્વત્ર સમાજની માં, સર્વત્ર કોઈ પણ દેવતા પછીનું પ્રથમ સ્થાન હોય સૃષ્ટિની અંદર તો સ્ત્રી છે. સ્ત્રી જીવનની અંદર અમૂલ્ય છે, એનું કોઈ મૂલ્ય જ ન થઈ શકે. અને એ સ્ત્રી છે આપણે જોઈ છે કે પછી મા રૂપે હોય, બેન રૂપે હોય, પત્ની રૂપે હોય, સખા રૂપે, સખી રૂપે હોય કે કોઈ પણ સ્વરૂપે હોય, પણ કોઈ પણ સફળ પુરુષ લેશો, કોઈ સફળ મહાપુરુષ લેશો કે કોઈ પણ વ્યક્તિ જે માનવ માંથી દેવ સુધી લેશો તો એનો મૂળભૂત પાયો સ્ત્રી હશે. સ્ત્રીમાં જે શક્તિ છે તે અગણિત છે, એનો કોઈ જોટો જ નથી. તેથી જ આપણે એને શક્તિનું સ્વરૂપ કહીએ છીએ. સ્ત્રી જીવનની અંદર જો નીકળી જાય, સ્ત્રી આ સૃષ્ટિમાંથી નીકળી જાય તો જેમ એકડા વગરનું મીંડું જે કિંમત હોય એવી કિંમત છે. માટે સ્ત્રી છે એને લક્ષ્મીનું સ્વરૂપ કીધું છે. સ્ત્રીને આપણે જગદંબા કહીએ છીએ. પણ એની ક્યારે ખબર પડે કે સ્ત્રી જો ધારે તે કરી શકે, એ નરમાંથી નારાયણ બનાવી શકે. આપણે દાખલા ઘણા છે. આપણે મા તોરલને લઈએ તો જેસલજી છે એને જો પીર સુધી પહોંચાડનાર હોય તો માં તોરલ છે. એવી રીતે તમે વિશ્વના અનેક દાખલા લ્યો કે શિવાજીએ જે એક દેવી સંસ્કૃતિ સ્થાપિત કરવા માટે જે સંઘર્ષ કરી અને જે આસુરી વૃત્તિને ઉખેડીને અને સદવૃત્તિનું શાસન સ્થાપનાર હોય તો એ સંસ્કારમાં પાયાની અંદર માં જીજાબાઈ છે. એવી રીતે અનેક વસ્તુ તમે દાખલા લ્યો તો કોઈ પણ સફળ પુરુષ હશે એના પાછળ સ્ત્રી જ હશે. એટલે મિત્રો, સ્ત્રીનું જે મૂલ્ય છે ને અમૂલ્ય છે, એને આંકી ન શકાય. માટે જે કોઈ સ્ત્રીની જે કિંમત ન કરે, સ્ત્રીનું અનાદર કરે, એ સમાજ હોય, એ ઘર હોય કે રાષ્ટ્ર હોય, અવશ્ય પતન થાય છે. એટલે જરૂર છે શું? તો કે સ્ત્રી છે એને પોતાના મૂલ્ય સમજવાની જરૂર છે. સ્ત્રી એક આ સૃષ્ટિને આગળ વધારવા માટે કે જે વારસામાં દર પેઢી ટુ પેઢી આપીને વંશ વેલો આગળ વધારવો એ સીમિત નથી. સ્ત્રી એટલે શિક્ષક, સ્ત્રી એટલે વિદ્યાની સરસ્વતી, સ્ત્રી એટલે આપણે જોઈ છે કે માં અનછોયા એ પણ સ્ત્રી હતી કે જે દેવતાઓને પણ બાળક બનાવી શકે. આવી અલૌકિક શક્તિ જો કોઈ વસ્તુમાં પડી હોય અને એવું એક કોઈ પણ એક પાત્ર હોય તો એ સ્ત્રી છે. પછી ગમે તે સમાજમાં હોય, સ્ત્રી એ સ્ત્રી જ છે, એ પવિત્ર જ છે. પરંતુ જ્યારે આ જે વસ્તુ જે છે એની અંદર પોતે પોતાનું
મૂલ્ય ભૂલે તો એ અવશ્ય પતન પણ કરાવી શકે. અને જો પોતાની શક્તિ સમજી વિચારી અને જાગૃત કરે તો એક માઈ કાગલાને પણ હથિયાર ઉપાડાવી શકે. આવી સ્ત્રીની શક્તિ છે. એટલે સ્ત્રી છે એનો જીવનમાં કોઈ બરાબરી કરી શકે એવું નથી. એમ સ્ત્રી છે એમાં એક એવી પણ શક્તિ છે કે ગમે તેવો શાસક હોય, ગમે તેવી શક્તિ ધરાવતો હોય, કે પછી રાજા હોય કે ઋષિ હોય, પણ સ્ત્રી ધારે તો એને ગમે તે રસ્તે લઈ જવું હોય ત્યાં લઈ જઈ શકે. કારણ કે સ્ત્રી છે ને એ ભગવાન પછીનું બીજું સ્વરૂપ છે. આ સૃષ્ટિનો ધરોહર છે. સ્ત્રી જીવનની અંદર નીકળી જાય તો કોઈ રહી શકે નહીં. સ્ત્રીની ગોદમાં શાંતિ છે. સ્ત્રીના સંઘાતમાં સુખ છે. સ્ત્રીના વિચારમાં પવિત્રતા છે. એટલે સ્ત્રીના મૂલ્યો કોઈ આંકી શકાય નહીં. માટે સ્ત્રી છે એને પોતાનું મૂલ્ય સાચવીને ચાલવું જોઈએ. એટલે જ આપણે કહીએ છીએ કે હર કોઈ વસ્તુ સંસારની અંદર કોઈ પણ જવાબદારી મોટી હોય તો એ સ્ત્રીની છે. ગમે તે વસ્તુ પુરુષ કરશે ને તો અમુક ચલાવી લેવાશે, પણ સ્ત્રી છે એનું નહીં ચલાવે. કારણ કે એક સ્ત્રીની ભૂલના કારણે જે પોતાના પરિવારને તો નહીં, સમાજને તો નહીં, પણ આખા સમુદાયને સાંભળવું પડે છે. કારણ કે સ્ત્રી છે ને એ ગંગાજળ છે. ગંગાજળ જેટલી પવિત્ર છે. અને આ સ્ત્રી છે ને એ ખરાબ થાય ને તો રાષ્ટ્ર પણ બગડી શકે. આ સ્ત્રી છે, આપણે ભૂતકાળની અંદર જાઓ તો ઘણા એવા દાખલા છે, આપણે લેવાના નથી, કે સ્ત્રીના સારા વિચારો અને સ્ત્રીના ખરાબ વિચારોના શું પરિણામ આવ્યા છે. એટલા માટે સ્ત્રી પૂજ્ય છે. સ્ત્રી આ સૃષ્ટિનું શીલ છે. સ્ત્રી ને હંમેશા આદર આપવો, સ્ત્રીનું માન જાળવવું, સ્ત્રીનું કેવું માનવું, એ આજના સમાજમાં એમ કહે છે કે ભાઈ સ્ત્રી શું જાણે, પણ સ્ત્રી જે જાણે ને એ કોઈ ન જાણી શકે. સ્ત્રીની વિચારસરણી જે છે ને ભાઈ એ બહુ લાંબી હોય છે. માટે હંમેશા માટે સ્ત્રી છે ને એના પાસે જો જાણવું હોય તો દીકરો હોય તો ખરા અર્થનો દીકરો બનો અને માં બનાવી અને પૂછો તો તમને જવાબ મળી જશે. પતિ હોય તો એની પવિત્રતા જાણી, એને સમજીને અને પછી ચાલો તો ખબર પડશે કે પત્ની શું કહેવાય. એમ હર કોઈ વસ્તુ તમારે જાણવી હોય સ્ત્રી પાસેથી તો પેલા એને સન્માન આપતા શીખો. જે રાષ્ટ્રની અંદર, જે સમાજની અંદર સ્ત્રીને સન્માન ન હોય ને એને ભગવાન પણ પૂજા ન સ્વીકારે. માટે મિત્રો સ્ત્રી છે ને એ એનું મૂલ્ય જ ન થઈ શકે. એટલે કોઈ પણ ઘરની અંદર તમે તમારી વહુ હોય કે તમારી દીકરી હોય સમાન રીતે રાખો. કારણ કે સ્ત્રીના જે કંકાસ છે, સ્ત્રીમાં જે કલેશ છે, કુટુંબમાં જે કલેશ છે એ નિર્માણ કરનાર પણ સ્ત્રી જ છે અને દુખી થનાર પણ સ્ત્રી છે. માટે સમજો, વિચારો અને આપણી વહુ હોય તો
એમાં દીકરી જેમ જુઓ, કારણ કે આપણે દીકરીની અંદર કોઈ પણ અવગુણ હોય તો આપણે ચલાવી લઈએ છીએ, કારણ કે આપણી દીકરી છે. તો આ વહુ છે, વહુ એટલે એનાથી પણ વાલી હોવી જોઈએ, એને વહુ કહેવાય. કે આપણી ધરોહર છે, આપણા પરિવારનો સ્તંભ છે, આપણા પરિવારની આબરૂ છે, અને એ આબરૂને આપણે નીલામ ન કરી શકીએ. માટે સ્ત્રીને સન્માન આપો, સ્ત્રીને સમજો, સ્ત્રીને જાણો અને સ્ત્રીનું પૂજન કરો. સ્ત્રીનું પૂજન એટલે શું? માણસ કહેતા હશે પૂજન કરવું એટલે શું? પૂજન એટલે એને સમજી, એને વિચારી અને એને ગમે એવું કરો. કારણ કે હર કોઈ સ્ત્રી છે ને એ સરખી નથી હોતી. ઘણી ઘણી સ્ત્રીઓ એવી છે, અને એવું બનતું હોય છે આપણને એમ લાગે કે આ સ્ત્રીમાં કઈ નથી, પણ એવું ન હોય. એની વાત આપણે ન સમજી શકતા હોય એટલે આપણને ખોટું લાગતું હોય. પણ જરા અંદર જઈ ડોકિયું કરી અને સમજશો ને, જાણશો ને, તો ચોક્કસ એમાં તમારી ભલાઈ હશે. અને માટે જ કે આપણે સ્ત્રીને સમજીએ, સ્ત્રીને જાણીએ અને સ્ત્રીને આપણા જીવનમાં એક પવિત્ર સ્થાન આપીએ. પછી ગમે તે સમાજની હોય સ્ત્રી, પણ એને માં તરીકે, બેન તરીકે આપણે સ્વીકારીએ તો જ આપણું જીવન સફળ કહેવાય. કારણ કે હર કોઈ વસ્તુ જે સ્ત્રી કરે છે એનો 1% પણ આપણે કરી શકતા નથી. માટે મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તો મને કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા મંતવ્ય જણાવજો. જય માતાજી, જય ભવાની, જય દાદા દ્વારકાધીશ.